નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને રેડી થઈ ગયા છીએ. તમે વિચારતા હશો કે રેડી થઈને સામાન ઉપાડીને કેવું પડ્યા છીએ, પણ અમે બધા જઈ રહ્યા છીએ નળાબેટ. 2 દિવસની ટ્રીપ છે. આજે નીકળીએ છીએ અને કાલે સાંજે રિટર્ન થશું. બધા રેડી થઈ ગયા છે, મમ્મી પપ્પા બધા. ઓપન રેડી થઈ ગયો છે. ઓમને તમે જોઈએ કહો છો સામાન લઈને બરાબર તૈયાર છે. मैं काले रू भरियो को काले फूल જ છે. તે એક જ દિવસના કપડા મારી બેગ કરતી ફોરવા તો ઓમને સારું મજા આવશે આવી બેગ સો ઉપાડવાની. એટલે હવે જઈએ, સામાન ગોઠવી દઈએ ગાડીમાં, બધા તૈયાર જ છે. હેડો, એટલી તો ચિંતા ઓછી સામાન ઉપાડવાની, હું ઉપાડી લેશે. બસ અમુક કમ્પ્લીટ વાંધો નહીં આનો. હરીફાની ચા પાર્લર ટેસ્ટ કરવો જ મને પપ્પા તમારે. તો દોસ્તો, ધ્રુવિશા પણ આવી ગઈ છે. થયું એવું કે અમે બધા અહીંયા થઈને નીકળતા હતા અને ચપુની જે હોસ્ટેલ છે એ રસ્તામાં જ આવતી હતી. તો હવે એને લઈ લીધી છે, તો વધારે મજા આવશે ફરવાની. મને વધારે મજા આવશે. સન્ડે રજા જ હતી એટલે હવે એને લીધી છે. અમને ડબલ મજા આવશે કારણ કે એનું પાર્ટી મળી જઈ. હવે નીકળ્યા છીએ એમ લઈ. કંટાળી પહોંચી ગયા છે અને સૌથી પહેલો આવી જઈએ રૂમ ઉપર.
અહીંયા રોકાવા માટે બીજી કોઈ સગવડ નહીં. જે માતાજીનું મંદિર છે તેનું જે પાછળનું પ્રોગણ છે તો પણ આ રીતે રૂમો બનાવેલી છે અને ભોજનાલય પણ હોય કણ છે. બીજો કહેવાય હોટલ કે એવું પણ નહીં, નોર્મલ ગલ્લાને એવું છે તો પડી પણ એવું મળે, બાકી પ્રોપર ભોજન મળે એવી તો કોઈ જગ્યા નહીં હોય કણ. આ છે નળા બેડની રૂમો. અહીંયા બીજી કોઈ હોટલ તો છે જ નહીં, જે છે યાદ છે, પણ તો એ ટ્રસ્ટની છે રૂમો પણ સરસ છે. કેટલું ભાડું હતું છે આ રૂમનું? 500 રૂપિયા જ છે એક રૂમનું ભાડું. અને સારી છે રૂમો, 3 જણા માટે સગવડ છે એક રૂમની અંદર રોકાવા માટે. વોશ બેસિનની સગવડ છે, સંડાસની અલગ છે અને બાથરૂમની અલગ છે. નાનો એવો મિરર પણ છે, વિન્ડોય સારી છે, બેડે સરસ છે. અહીંયા નાનું ગેલેરી જેવું છે સામાન મૂકવા માટે શકશું. એક નાનું સ્ટોર રૂમ જેવું છે અને બહારનો વ્યૂ આ રીતનું છે અને સામે જ મંદિર છે અને ભોજનાલય જે છે એ મંદિરમાં જ છે. અહીંયા રોકાવા માટેની સગવડ છે. જે છે એ અતિથિ ભવન છે અને એના હોમે જ આ ગેટ છે સીધું. અહીંયાથી સીધું જમવા જવાનું છે. અહીંયા નળેશ્વરી માતાનું મંદિર છે, પણ મંદિરમાં આપણે હજી શાંતિથી જશું. અત્યારે જઈ રહ્યા છીએ જમવા માટે, કારણ કે 2 વાગ્યા સુધી ભોજનાલય ચાલુ રહેશે. 2 વાગ્યા સુધી જમવાનું મળે છે અને જે રૂમનું બુકિંગ છે એ ઓનલાઈન કરાવવાનું રહેશે. ઓનલાઈન બુકિંગ કરાવીએ તો રૂમ બુક થઈ જતી હોય છે. તો અમે ઓનલાઈન બુકિંગ કરીને જ આવી ગયા છે અને જે બધી ઇન્ફોર્મેશન લઈ રહ્યા છે કે પરેડને બધું કેટલા સુધી ચાલુ રહેશે, કેટલા વાગ્યા સુધી. અને 0 બોર્ડર જે છે 0 પોઈન્ટ એ તો અત્યારે બંધ છે. આ બાજુ છે ને ભોજનાલય, અમે તો મંદિરનું ને બધું છે. હજે ઠંડુ થશે ને એટલે મજા આવશે વૈકાન. અત્યારે તો તડકો ખૂબ છે. આ શ્રી નરેશ્વરી ભોજનાલય આવી ગયું છે. લઈ લીધું છે. એક જણા 50 રૂપિયા છે. આ છે ભોજનાલય, ઘણું મોટું ભોજનાલય છે, પણ અત્યારે 1:30 જેવું વાગી ગયું છે એટલે ખાસ પબ્લિક નહીં. કેવું છે જમવાનું? મસ્ત છે. જો જમવામાં છે મોહનદાળ, દાળ ભાત, શાક રોટલી અને છાશ. વાગ્યા આવ્યા, જમવાનું પૂરું કરી અને 2 કલાક રેસ્ટ કર્યો. હવે 4 વાગ્યા છે. ફ્રેશ થઈ અને હવે જઈ રહ્યા છીએ. પરેડ 5 વાગે ચાલુ થાય છે તો પરેડ જોવાની છે અને મ્યુઝિયમ ને બધું છે એ પણ જોવાનું છે. તો સૌથી પહેલાં ત્યાં જઈએ છીએ. ઠંડો પવન આવ્યો ને, જોયેલું ફરી આવ્યો નહીં. તો મસ્ત જગ્યા.
હવે જઈ રહ્યા છીએ ઓડિટોરિયમ જોવા માટે. પીવું છે ઠંડુ પાણી, ગરમી છે તો જગ્યા તો મસ્ત, આમ ઠંડુ વાતાવરણ હોય તો મજા આવે ને. મજા આવે છે તમને હા. કાલે સવારે પરેડ તો 6 વાગે ચાલુ થવાની આનું. અત્યારે ટાઈમિંગ 6:20 છે, 6:20 પરેડ ચાલુ થવાની. ત્યાં સુધી આપણો શું જોવા જવાનું છે? શું જોવા જવાનું? અહીંયા એક ઓડિટોરિયમ છે હા એ અને મ્યુઝિયમ. અચ્છા, એ બે જોશો એટલે કે ટાઈમ થઈ જાય પરેડનો. આવો છો.
કે જે જેવું લાગે છે જોડે હાલ કૂતરું આવે એવું નહીં લાગતું. અત્યારે આપણે જે જોઈને આવ્યા એ હતું સરહદ ગાથા મ્યુઝિયમ. બેહો તમે આપણું એકમ કહેતા હું મગજમાં બીજું સડી જાય કોઈ ફેર ના પડે પણ એરે ધ્યાન લગીને બેઠા છે એમાં શેર જેવું ફેર ના પડે એક ચકલું ફરક જ તો તાણે જુઓ બંકર પર જવું હોય તો પછી સાચવીને જવું પડે બેટા. હા લોડ થાય છે ખરી? હવે લોડ થાય છે ખરી? કરે છે? લોડ કંપાઈ આ રે લોડ થાય છે કે બંદૂક સીધું ફાયરિંગ થઈ જશે. આ બધું છે પપ્પા જો અરે 10 વાગે હાલ તો હલતી જોમ થઈ ગયો તો જૂનું મૂકેલું છે પણ પછી જાણે યાર યુદ્ધ ચાલુ હોય એક થાય હેન્ડલ પંપ આડું હોય પકડીને બેસી જ રહેવાનું અને ઊભું જોઈ રહેવાનું કોઈ આવે છે તમારા ડિટેલમાં હિસ્ટ્રી જોજો તો મહાવીર ચક્ર છે જે મળેલા છે એમની લિસ્ટ છે. કઈ જાદુ કાલે થાકી થાકી બેયો બે બસ તો ઠંડુ વખત તે બધો બેયો બાદ પપ્પાને આજુબાજુ જોવાલાયક સ્થળ તે પૂછી રહ્યો અને આ બે તો બેસી જ રહ્યો ચાંદનો કોઈ ફરતો એ નહીં. દોસ્તો આજની
ટિપ્સમાં આપણે વાત કરવાના છે હેન્ડમાં સ્કેલ્પની અંદર ડેન્ડ્રફ થયો હોય તો શું કરવું. જ્યારે પણ તમે શેમ્પૂ કરો હેરની અંદર ત્યારે અડધું લીંબુ લઈ અને તેનો રસ નીકાળી અને શેમ્પૂની અંદર મિક્સ કરી લો અને હેર વોશ કરતી વખતે શેમ્પૂને સ્કેલ્પની અંદર એપ્લાય કરી દો અને 2 થી 3 મિનિટ સ્કેલ્પની અંદર હળવા હાથે મસાજ કરો. આ રીતે જો તમે રેગ્યુલર હેર વોશ કરશો તો સ્કેલ્પની અંદર જિદ્દીમાંથી જિદ્દી પણ ડેન્ડ્રફ હશે તે દૂર થઈ જશે. આ લીંબુના રસનો યુઝ તમે શેમ્પૂ સાથે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. રેગ્યુલર યુઝથી ડેન્ડ્રફ તો દૂર થશે અને સાથે સાથે હેર પણ સિલ્કી થશે. દોસ્તો આપણા વિડીયોને હવે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અહીંયા આપણા હરી મ્યુઝિયમને જે બધું છે આ વિડીયોમાં તમને જોવા મળી ગયું છે અને મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોની અંદર તમને પરેડનું જોવા મળશે તો નેક્સ્ટ વિડીયો જરૂરથી જોજો અને આગળ મંદિરના જે દર્શનને બધું છે એ પણ નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. અને આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી હોય. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.